નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે। ગયા લેક્ચરમાં આપણે અલગ અલગ અરીસા દ્વારા મળતા પ્રતિબિંબોની વાત કરી હતી। આજે આપણે અરીસાનું સૂત્ર મેળવવાનું છે અને સૂત્ર મેળવીએ એની પહેલાં એક બહુ જ અગત્યનો ટોપિક એટલે કે સંજ્ઞા પદ્ધતિ। તો સંજ્ઞા પદ્ધતિની વાત કરવાની છે। તો આ ચેપ્ટરમાં દાખલા ગણવામાં કોઈ અઘરું લાગતું હોય ને તો આ સંજ્ઞા પદ્ધતિ, ને આ સંજ્ઞા પદ્ધતિ ન સમજાય તો દાખલા ગણવા લગભગ ઇમ્પોસિબલ છે। મોટા ભાગનાને આ ચેપ્ટરમાં પ્રોબ્લેમ સંજ્ઞા પદ્ધતિને લીધે આવે છે। સંજ્ઞા પદ્ધતિ છે ને એના 3 નિયમો છે, કારણ કે આપણે આગળ વસ્તુ અંતર ને પ્રતિબિંબ અંતર ને એ બધું ગણવાના છે, એમાં પ્લસ માઇનસ આવ્યા કરશે। તો એ સંજ્ઞા પદ્ધતિ સમજાઈ જાય તો વાંધો આવે નહીં। તો સંજ્ઞા પદ્ધતિનો પહેલો નિયમ એવો છે કે બધા જ અંતરો ધ્રુવ પીની સાપેક્ષમાં માપવાના। પીની સાપેક્ષમાં અથવા તો પીથી માપવાના, એમ લખીએ તો હાલે। પીથી માપવાના એટલે કે ધારો કે આ અંતરગોળ અરીસો થઈ ગયો, ધ્યાન આપજો। અહીંયા લઈ લઈએ આપણે ધ્રુવ પી, અહીંયા રાખીએ મુખ્ય કેન્દ્ર એફ ને અહીંયા રાખીએ વક્રતા કેન્દ્ર સી। તો અમારે કેન્દ્ર લંબાઈ માપવી છે, તો અહીંથી અહીંયા સુધીનું અંતર છે ને એ એફ જેટલું હોય। તો આપણી જે મીટર પટ્ટી હોય અથવા તો ફૂટ પટ્ટી હોય એનો 0 અહીંયા રાખવાનો, અહીંથી આપણે અંતર માપવાની શરૂઆત કરવાની। ખાસ ધ્યાન રાખજો, તમે અહીંયા 0 રાખીને અહીંયા માપો ને તો માપી શકાય તો ખરું, પણ આગળ ઘણી બધી મુશ્કેલી ઊભી કરશે। એટલે એક ધ્યાન રાખજો, તમારે વક્રતા ત્રિજ્યા માપવી હોય તો આપણી જે મીટર પટ્ટી છે એનો 0 અહીંયા રાખવાનો ને તમારે અહીંથી આમ જવાનું। ધારો કે કોઈ વસ્તુ અહીંયા મૂકી દીધી આપણે, તો આ વસ્તુનું જો ધ્રુવથી તમારે અંતર માપવું હોય તો અહીંથી માપવાનું આ રીતે। તો પહેલો જ નિયમ શું છે, બધા જ અંતરો ધ્રુવ પીથી માપવાના। ધારો કે પ્રતિબિંબ અહીંયા પાછળ મળ્યું, તો હવે પ્રતિબિંબ અંતર છે એ માપવાની શરૂઆત ક્યાંથી કરશું, આ ધ્રુવ પીથી અહીંયા સુધી પહોંચ્યું। એટલે પહેલાં જ તે નિયમ શું છે, બધા જ અંતરો ધ્રુવ પીથી માપવા। બીજો નિયમ કંઈક એવો છે, આખા ગામને આવડી જાય એવો છે કે મુખ્ય અક્ષની ઉપર તરફની ઊંચાઈઓ ધન ધ્યાનમાં લેશું। ધન જ્યારે નીચે તરફની ઊંચાઈ ઋણ ગણવામાં આવે છે। આ બીજો નિયમ। આ શું કહેવા માગે છે કે ધારો કે આપણો અંતરગોળ અરીસો છે, બરાબર। આ મુખ્ય કેન્દ્ર એફ થઈ ગયું, અહીંયા વક્રતા કેન્દ્ર સી થઈ ગયું, વસ્તુ અહીંયા સી અને એફની વચ્ચે છે। તો આ જે વસ્તુની આ ઊંચાઈ છે એ મુખ્ય અક્ષની ઉપર તરફ ઊંચાઈ છે, તો આને આપણે ધન ગણશું। ને જો પ્રતિબિંબ ઉલટું મળ્યું તો આ મુખ્ય અક્ષની નીચે તરફની ઊંચાઈ છે, તો એને આપણે ઋણ ગણશું। એટલે કે મુખ્ય અક્ષની ઉપર તરફની ઊંચાઈઓ ધન અને નીચે તરફની ઊંચાઈઓ કેવી ગણવામાં આવશે, ઋણ ગણવામાં આવે। ને જે છે એ હવે ત્રીજો નિયમ છે। ત્રીજો નિયમનું પહેલાં હું વિધાન લખી નાખું, કારણ કે આ સમજાવવો જરૂરી। આપાત કિરણની દિશામાં મપાયેલા અંતરો ધન લેવામાં આવે છે, જ્યારે વિરુદ્ધ દિશામાં મપાયેલા અંતરો, કોની, તો કે આપાત કિરણની વિરુદ્ધ દિશામાં મપાયેલા અંતરો ઋણ ગણવામાં આવે છે। જો મિત્રો આ નિયમ આવડી જાય ને તો હું ગેરંટી સાથે કહું 10 માર્ક તમારા પાકા આ ચેપ્ટરના। જે સમજવાનું છે ને એ આમાં જ સમજવાનું છે, એટલે થોડુંક ધ્યાન આપજો। અહીંયા આ કહેવા શું માગે તો કે ધારો કે આપણો આ અરીસો છે, ધ્યાન આપજો, આ મુખ્ય કેન્દ્ર એફ છે ને આ વક્રતા કેન્દ્ર સી। વસ્તુને હું અહીંયા મૂકી દઉં તો હવે તમે મને કહેશો આપાત કિરણ કઈ બાજુ જવાનું છે, તો કે અરીસા તરફ જ જાય, તો આ આપાત કિરણની દિશા થઈ ગઈ।
હવે આ કેસમાં મારે કેન્દ્ર લંબાઈ ગણવી છે, આપણી આ કેન્દ્ર લંબાઈ. તો કેન્દ્ર લંબાઈ ગણશું ક્યાંથી આપણે? અહીંથી અહીં સુધીનું અંતર તમને ખબર છે કેન્દ્ર લંબાઈ જ છે, એફ જેટલું. તો આપણે હાલવાના ધ્રુવથી, તો હવે તમે ધ્રુવથી આમ જાઓ કેન્દ્ર લંબાઈ ગણવા માટે, એટલે આપાત કિરણની દિશામાં ગયા કે વિરુદ્ધ દિશામાં? આપાત કિરણ આ બાજુ આવે છે ને તમે જાઓ એની વિરુદ્ધ દિશામાં. તો જો તમે વિરુદ્ધ દિશામાં જાઓ ને તો એ અંતર ઋણ ગણવાનું, યાદ રાખજો. તમારા વક્રતા ત્રિજ્યા ગણવી છે આર, તો તમે વક્રતા ત્રિજ્યા આર ગણવા માટે શું કરશો? આમ જ જવાના છો, કારણ કે આપાત કિરણની દિશા તો પાક્કી થઈ ગઈ, આપણે ફિક્સ થઈ ગઈ. તો વક્રતા ત્રિજ્યા તમે આમ ગણવાના છો. જો તો આપાત કિરણની વિરુદ્ધ દિશામાં, તો વક્રતા ત્રિજ્યા તે ઋણ આવશે. આ વસ્તુ છે, વસ્તુ અંતરને જનરલી આપણે યુ વડે દર્શાવીએ છીએ. તો વસ્તુ અંતર એ તમે ચેક કરી જાઓ, આપાત કિરણની દિશામાં છે કે વિરુદ્ધ દિશામાં? વિરુદ્ધ દિશામાં. તો આપાત કિરણની વિરુદ્ધ દિશામાં મપાયેલા અંતરો કેવા ગણવાના છે? ઋણ ગણવામાં આવે. અને આપાત કિરણની દિશામાં મપાયેલા અંતરો ધન. ધારો કે અહીં હું બહિર્ગોળ અરીસો લઈ લઉં. બહિર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર તો આ સાઈડે જ આવવાનું છે, એફ. અહીં ધ્રુવ પી આવશે ને અહીંથી અહીં સુધીનું અંતર છે કેન્દ્ર લંબાઈ એફ છે. હવે તમે જ મને કહો કે મને કહેશો અહીં કિરણ કઈ સાઈડથી આપાત કરશું? તો આ બાજુથી જ આપાત કરશું, તો આ આપાત કિરણની દિશામાં થઈ ગયા. હવે જો આ બાજુ તમે અંતરો માપવા જાઓ તો આપાત કિરણની વિરુદ્ધ દિશામાં ગયા કહેવાય, તો એ કેસમાં એ ઋણ આવશે. અને મારે જો કેન્દ્ર લંબાઈ અત્યારે માપવી હોય તમે આમ માપશો, તો જે દિશામાં આપાત કિરણ છે એ જ દિશામાં આપણે કેન્દ્ર લંબાઈ માપશું. તો આ કેસમાં કેન્દ્ર લંબાઈ કેવી આવશે? કયો? ધન. અત્યારે બીજું કાંઈ ન આવડે ને તો એટલું ખાલી યાદ રહી જશે કે આપાત કિરણની વિરુદ્ધ દિશામાં જાઓ તો એ અંતર ઋણ ગણવાનું, અને આપાત કિરણની દિશામાં જાઓ તો એ અંતર ધન ગણવાનું. આ ત્રણ નિયમનો આપણે ઉપયોગ કરશું ને એટલે તમને વધારે ક્લિયર થતા જશે. પણ અત્યારે એટલું યાદ રહી જશે કે આપાત કિરણની દિશામાં મપાયેલા અંતરો ધન, બરાબર ને? હારોહાર જાઓ તો દે ધના ધન, અને વિરુદ્ધ હોય તો ઋણ, બરાબર ને? વિરુદ્ધ દિશામાં મપાયેલા અંતરો ઋણ. આમ તો વિરુદ્ધ આવે ને એટલે મગજમાં આપણને ઋણ જ આવે, એટલે વિરુદ્ધ દિશામાં મપાયેલા અંતરો કેવા આવે છે? ઋણ. મુખ્ય અક્ષની ઉપર તરફની ઊંચાઈઓ ધન અને નીચે તરફની ઊંચાઈઓ ઋણ ગણવામાં આવે છે. તો આ સંજ્ઞા પદ્ધતિના 3 નિયમો હતા, યાદ રાખજો. ને હવે આપણો આજનો જે ટૉપિક છે ખાસ કરીને અરીસાનું સૂત્ર, એના તરફ આગળ વધીએ. મિત્રો 4 થી 5 માર્ક સુધીમાં પૂછાઈ જાય એવો પ્રશ્ન, ને એકવાર તમે વ્યવસ્થિત સમજી લો તો મને લાગતું બીજી વાર તમારે આને વાંચવું પડે. તો ટૉપિકનું નામ છે અરીસાનું સૂત્ર. ગોલી અરીસો લખો તોય હાલે, અરીસાનું સૂત્ર. એને ગાઉઝનું સમીકરણ પણ કહેવાય, ગાઉઝનું સમીકરણ. તો હવે અરીસાનું સૂત્ર તારવવા માટે આપણે અંતરગોળ અરીસાનો સહારો લેશું. તો હું એક અહીંયા અંતરગોળ અરીસો બતાવી દઉં, નાના દર્પણ મુખમાળો. તો આ આપણો અંતરગોળ અરીસો થઈ ગયો. જો આકૃતિ વ્યવસ્થિત સમજાઈ જાય ને તો આ ગૃહ નથી, આ એની મુખ્ય અક્ષ થશે. અહીંયા આપણે મુખ્ય કેન્દ્ર એફ લઈ લઈએ, અહીંયા વક્રતા કેન્દ્ર સી લઈ લઈએ, ને અહીંયા આવશે ધ્રુવ પી. સી અને પીની બરોબર વચ્ચે એફ આવશે, એ ખાસ ધ્યાન રાખજો. હવે અહીંયા આકૃતિમાં ખાસ ધ્યાન રાખજો, કારણ કે તમે જો 3 થી 4 વાર દોરશો ને તો મેળ નહીં પડે. એટલે હું કહું ને એ પ્રમાણે દોરજો, જેથી કરીને વાંધો ન આવે. તમારે શું કરવાનું? સીમાંથી અહીં ડોટેજ લઈને દોડ નાખો. બરાબર ને? આને પાછળની દિશામાં લંબાવી દો. ને અહીંયા આપણી વસ્તુ મૂકી દો. આ વસ્તુ એ બી થઈ ગઈ, વસ્તુ એ બી શિરોલંબ દિશામાં મૂકેલી છે. ઓકે, હાલો આટલું પહેલાં ક્લિયર લખી નાખવાનું. અહીંથી અહીં સુધીનું અંતર કેટલું હશે મને કહેશો? કેન્દ્ર લંબાઈ એફ જેટલું. સી અને પી વચ્ચેનું અંતર કેટલું હશે? વક્રતા ત્રિજ્યા આર જેટલું. એ અંતરો છેલ્લે લખીએ આપણે, બરાબર ને? ઓકે, હાલો. હવે તમારે આ વસ્તુ એ બી છે એનું પ્રતિબિંબ મેળવવું છે, ને પ્રતિબિંબનો નિયમ તમને ખબર છે, ઓછામાં ઓછા 2 કિરણોની જરૂર પડે. આપણે અહીં 3 કિરણોનો સહારો લેવાના છીએ, જેમાં એક આપણું પાળેલું કિરણ
મુખ્ય અક્ષને સમાંતર. તમને ખબર છે પરાવર્તન પામીને કેમાંથી પસાર થશે? એફમાંથી. 3 કિરણો ધ્યાનમાં લેશું. મુખ્ય અક્ષને સમાંતર કિરણ પરાવર્તન પામીને એફમાંથી પસાર થશે. ને આ જે બિંદુ છે એને નામ આપી દઈશું આપણે એમ. બીજું કિરણ ધ્રુવ પી ઉપર આપાત કરો. અહીં જેટલા ખૂણે આપાત કરશો એટલા જ ખૂણે એનું પરાવર્તન થશે. ખબર પડે છે કે નહીં? આપણા 2 કિરણો તમને દેખાણા. એક આ કિરણ હતું, પરાવર્તન પામીને કેમાંથી પસાર થયું? એફમાંથી પસાર થયું. બીજું કિરણ તમે ધ્રુવ ઉપર આપાત કર્યું, પરાવર્તન પામીને ક્યાંથી પસાર થાય? કે આ રીતે પસાર થવાનું છે. તો જ્યાં બંને કિરણો ભેગા થાય ત્યાં એનું પ્રતિબિંબ જનરલી મળે છે. ને એક હું ત્રીજું કિરણ ધ્યાનમાં લઉં. જોજો આ ત્રીજું કિરણ છે એ તમે સીમાંથી આપાત કરો. ને સીમાંથી આપાત થતું કિરણ આ અરીસાની સપાટીને લંબરૂપે આપાત થાય, એ 90 ડિગ્રીના ખૂણે. ને આની પહેલાં હું તમને વાત કરી દઉં કે લંબરૂપે આપાત થતું કિરણ પાછું એ માર્ગે પાછું જાય. એટલે આ કિરણ છે એ રિટર્ન આવશે ને અહીંયા 3 કિરણો ભેગા થઈ જશે આ બિંદુએ. તો એમાંથી નીકળતા 3 કિરણો પરાવર્તન પામીને જે બિંદુએ ભેગા થતા હોય એ બિંદુને પહેલા બિંદુનું શું કહેવાય? પ્રતિબિંબ કહેવાય. તો એનું પ્રતિબિંબ તમને અહીંયા મળશે, એને હું કીધું એ ડેશ. અને બીનું પ્રતિબિંબ તમને ખબર છે અહીંયા મળવાનું છે. તો અહીંયા વસ્તુ છે એનું પ્રતિબિંબ તમને અહીંયા મળશે. પ્રતિબિંબ કેવું હશે? તો કે વાસ્તવિક અને ઉલટું. બીનું પ્રતિબિંબ અહીંયા આવશે બી ડેશ. લ્યો, આટલી આકૃતિ ક્લિયર થઈ. ખાસ કિરણોની દિશા બતાવજો. ઓકે, તો હવે જુઓ તો આ પી અને એફ વચ્ચેનું અંતર કેટલું હોય? તો કે કેન્દ્ર લંબાઈ એફ જેટલું. જાગતા રહેજો. પી અને સી વચ્ચેનું અંતર કેટલું હોય? તો કે વક્રતા ત્રિજ્યા આર જેટલું. પછી આ ધ્રુવથી જે આ વસ્તુ છે, આ વસ્તુ એ બી, એ અંતરને આપણે વસ્તુ અંતર કહેશું. ને વસ્તુ અંતરને યુ વડે દર્શાવાય. એટલે આ વસ્તુ અંતર થઈ ગયું. ખબર પડે છે? આ પ્રતિબિંબ છે. પ્રતિબિંબનું ધ્રુવથી અંતરને આપણે પ્રતિબિંબ અંતર કહેશું ને પ્રતિબિંબ અંતરને આપણે વી વડે દર્શાવશું. લ્યો, તો વસ્તુ અંતર યુ, પ્રતિબિંબ અંતર વી અને કેન્દ્ર લંબાઈ એફ વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર તારવવાનું છે, જેને આપણે અરીસાનું સૂત્ર કહેશું. તો આ સૂત્રની તારવણી કરીએ એની પહેલાં થોડાક વાક્યો લખી નાખીએ, જેથી કરીને તમારી થિયરી માથાકૂટ નહીં. તો એફ જેટલી કેન્દ્ર લંબાઈ અને આર જેટલી વક્રતા ત્રિજ્યાવાળા કયો અરીસો છે આપણી પાસે? અંતર્ગોળ અરીસાથી કેટલા અંતરે આપણે વસ્તુ મૂકી? યુ જેટલા અંતરે વસ્તુ એ બી મૂકેલ છે. અને તેનું પ્રતિબિંબ મેળવવા માટે 3 કિરણો ધ્યાનમાં લેતા તો આપણે 3 કિરણોનો વહીવટ કરવાનો છે. એમાં પહેલા કિરણની વાત કરીએ આપણે કે પ્રથમ કિરણ કેમાંથી નીકળે છે? તો કે એમાંથી નીકળતું પ્રથમ કિરણ મુખ્ય અક્ષને કેવું છે? કયો? મુખ્ય અક્ષને સમાંતર હોવાથી પરાવર્તન પામી કેમાંથી પસાર થાય? કયો? એફમાંથી પસાર થાય છે.
તો આ પહેલાં કિરણની વાત કરી. બીજું કિરણ આવડું આ છે આપણું, તો લખો એમાંથી નીકળતું બીજું કિરણ, એમાંથી નીકળતું બીજું કિરણ ક્યાં આપાત થાય? કયો? ધ્રુવ પી પાસે, ધ્રુવ પી પર આપાત થઈ પરાવર્તનના નિયમ અનુસાર પરાવર્તન પામે છે. પરાવર્તનનો નિયમ એટલે શું? તો કે જેટલા ખૂણે આપાત થયું છે ને એટલા જ ખૂણે એનું પરાવર્તન થયું, એટલે પરાવર્તનના નિયમ અનુસાર પરાવર્તન પામે. એ છેલ્લે એક ત્રીજા કિરણની વાત કરીએ. એમાંથી નીકળતું ત્રીજું કિરણ સી માંથી પસાર થઈ અરીસાની સપાટી પર કઈ રીતે આપાત થાય છે? તો કે લંબ રૂપે આપાત થતું હોવાથી મૂળ માર્ગે પાછું ફરે છે. તો ખાસ આ ત્રણેય કિરણોની વાત કરવાની છે. ને છેલ્લે એક વાક્ય લખીએ છીએ કે અહીં ત્રણેય કિરણો ક્યાં ભેગા થવાના છે? કયો? ત્રણેય કિરણો એ' બિંદુએ ભેગા થાય છે જ્યાં એનું પ્રતિબિંબ મળે છે. તે જ રીતે બીનું પ્રતિબિંબ B' મળે છે. લ્યો, તો આટલું લખાણ ખાસ લખવાનું. હવે આપણે મેથેમેટિકલી સાબિતી આપીએ. તો મિત્રો ધ્યાન આપજો. અહીં સાબિતી માટે આપણે બે કાટકોણ ત્રિકોણ ધ્યાનમાં લેવાના છે. એક ત્રિકોણ આવડો આ છે, ત્રિકોણ ABP દેખાય છે? ABP ન્યૂઝ એવું નામ સાંભળ્યું હશે. એક આ ત્રિકોણ ધ્યાનમાં લેવાનો છે ને બીજો એક આ છે A', B', P. એક આ ત્રિકોણની વાત કરવાની. તો આ બંને ત્રિકોણ છે ને એ સમરૂપ ત્રિકોણ છે. હવે સમરૂપ ત્રિકોણ છે એ મારે સાબિત કરીને તમને દેવું પડે. તો તમે ચેક કરજો. આવડો આ જે ત્રિકોણ છે એમાં આ ખૂણો કાટખૂણો છે. તો આમાં આ ખૂણો કાટખૂણો થઈ ગયો. કયા ત્રિકોણ છે એ ખબર છે ને? A', B' અને P. આ કાટખૂણો છે, આ કાટખૂણો છે. હવે અહીંયા જેટલો ખૂણો હશે ને એટલો જ ખૂણો અહીંયા હશે. એટલે આપણે આ જે ત્રિકોણ છે એનો આ ખૂણો ને આ ખૂણો અને આ ખૂણો ને આ ખૂણો બે હરખા થઈ ગયા. જો બે ખૂણા હરખા હોય તો ત્રીજો ખૂણો ઓટોમેટિકલી હરખો હશે. એટલે આ ખૂણો અને આ ખૂણો કેવો હશે? સમાન. આને સમરૂપ આ ખૂણો છે, આને સમરૂપ આ ખૂણો છે અને આને સમરૂપ છે આ ખૂણો છે. એટલે બંને ત્રિકોણ કેવા થયા કહેવાય? સમરૂપ ત્રિકોણ છે. તો લખીએ કે અહીં ત્રિકોણ ABP અને ત્રિકોણ A', B', P' સમરૂપ ત્રિકોણ છે. અને સમરૂપ ત્રિકોણ હોય ને એટલે તમે 10મા ધોરણમાં ભણી ગયા, બાજુના ગુણોત્તર સમાન હોય. એટલે હું એમ કહું કે આ બાજુના છેદમાં આ બાજુ લઉં તો આ બાજુ કઈ છે? A', B'. કારણ કે જો વધારે નથી સમજાવતો નકર વિડીયો લાંબો થઈ જશે. A', B' ના છેદમાં PB'. એટલે કે આ બાજુના છેદમાં આ બાજુ દેખાય છે કે નહીં? તો શું આવશે? A', B' છેદમાં PB' બરાબર. તો મેં આ ત્રિકોણની આ બાજુના છેદમાં આ બાજુ લીધી હોય તો આમાંય તે ઊભી બાજુના છેદમાં શું લેવું પડે તમારે? આડી બાજુ. તો ઊભી બાજુ શું છે? AB છેદમાં નીચેની આડી બાજુ શું થવાની? PB.
ઓકે હાલો, હવે એક નાઈટ ભેગી કરી નાખો એટલે કે AB વાળી, તો આ ABને આ બાજુ લાવો અને PBને આ બાજુ લાવો, બરાબર ને? PBને જામશે ને ABને જામશે એટલે શું થાય કયો? A', B' ના છેદમાં AB. ને અહીંયા શું આવી જશે કયો? PB' ના છેદમાં PB. અને સમીકરણ નંબર 1 આપી દો. તો આપણે એ બે ત્રિકોણનો વહીવટ પૂરો. હવે મને રસ છે આ બે ત્રિકોણમાં. જોજો, એક ત્રિકોણ દેખાય છે A', B', F. આ દેખાય છે અને એની સામેનો એક્ઝેક્ટલી સામેલો આ ત્રિકોણ ધ્યાનમાં લ્યો. એટલે કે આ ત્રિકોણ અને આ ત્રિકોણ આ બી સમરૂપ થાય છે કે નહીં ચેક કરી જાઓ તો તમને ખબર છે આ ખૂણો 90 ડિગ્રીનો છે, તો અહીંયા આ ખૂણો 90 ડિગ્રીનો છે. આ ખૂણો જેટલો હશે એટલો જ ખૂણો આ હશે. એટલે આ ખૂણો અને આ ખૂણો ઓટોમેટિકલી કેવા થઈ ગયા છે? સમાન. એટલે હવે ક્યાં ક્યાં ત્રિકોણ સમરૂપ થવાના તો તમને ખબર પડે છે. ત્રિકોણ A', B', F અને બીજો ત્રિકોણ શું હશે? FMP. સમરૂપ ત્રિકોણ છે. તો લખો અહીં ત્રિકોણ A', B' કયો? F અને ત્રિકોણ FMP કેવા છે કયો? સમરૂપ ત્રિકોણ છે. અને તમને ખબર છે કે સમરૂપ ત્રિકોણ હોય તો ફરીવાર બાજુના ગુણોત્તર સમાન થાય. એટલે એટલું યાદ રાખજો, આડી બાજુ ઊભી બાજુના છેદમાં આડી બાજુ લ્યો તો અહીં ઊભી બાજુ શું આવશે કયો? A', B' ના છેદમાં આડી બાજુ એટલે આ FB' થવાનું, બરાબર. આ ત્રિકોણમાં ઊભી બાજુ શું આવશે? MP ના છેદમાં PF. તો લખો અહીં MP ના છેદમાં PF. હવે આપણને આ MP ખટકે છે ટૂંકમાં. MP કહેતા મધ્યપ્રદેશ નહીં ટૂંકમાં. MP બરાબર બીજું કંઈ લખીએ કંઈ જુઓ તો આકૃતિમાં કંઈ દેખાય? MP એટલે આ લંબાઈ થઈ. તો અહીંયા જેટલી લંબાઈ છે ને એટલી લંબાઈ અહીંયા છે. જુઓ તો MP ભળો ના તમે AB લખી શકો. તો એક સ્ટેપ કરું છું, જોજો શું આવશે અહીંયા? A', B' ના છેદમાં FB'. MP બરાબર શું લખાય? બોલો તો શું લખાય? તો કે AB ના છેદમાં શું આવશે કયો? PF. ફરીવાર વગર વિચારે આપણે એક નાઈટ ભેગી કરી દો. અહીં એક લખી નાખજો, નકર કે આ MP ગાયબ થઈ ગયા. MP બરાબર શું છે? AB લખાય કે નહીં? ઓકે, તો હવે આગળ વધીએ. પહેલાં આ વિડીયો અટકાવીને આટલું લખી નાખજો. ફરીવાર હવે આ પોઈન્ટ ઉપર આવીએ આપણે. AB ને આ બાજુ લઈ જાઓ ને FP' ને આ બાજુ લાવો તો શું થાય કયો? A', B' ના છેદમાં શું આવશે કયો? AB. ઓકે હાલો, બરાબર ને? આને આ બાજુ લાવો તો FB' ના છેદમાં શું આવશે? PF. સમીકરણ નંબર આપી દો 2. હવે 1 અને 2 સામું થોડુંક અવલોકન કરો, દીર્ઘ દ્રષ્ટિથી અવલોકન કરો. શું કરાય? તમને કંઈ વિચાર આવે? તો કે પહેલાંની ડાબી બાજુ અને બીજું સમીકરણ છે એની ડાબી બાજુ બે હરખી છે. જુઓ ને હરખા હોય તો બીજો કંઈ ઓપ્શન જ નથી, હરખાવી દેવાય. તો સમીકરણ નંબર 1ની ડાબી બાજુ હરખાવશો તો જમણી બાજુ સમાન જ હશે. એટલે લખો સમી 1 અને 2 સરખાવતા. હવે સમીકરણ નંબર 1 અને 2 હરખાવશો એટલે અહીંયા શું છે? PB' ના છેદમાં PB. બરાબર ને? PB' ના છેદમાં PB ને અહીંયા શું છે કયો? FB' ના છેદમાં FB' એટલે ફેસબુક નહીં, છેદમાં PF. હવે શું કરશું? કાંઈ વિચાર આવે? તો કે આ ફેસબુક છે એ બહુ નાલાયક વસ્તુ છે, એમાં બહુ જવાય નહીં. એટલે આ ફેસબુકને ઉડાડી દો.
તો કેમ ઉડાડશું આપણે? તો ઉડાડવાવાળા તો ઉડાડે કે એફ એફ જ્યાં બીબી ડેશ જ્યાં વાર્તા થાય પૂરી, એમ નહીં. એફ બી ડેશ બરાબર આવું લખીએ કઈ ધ્યાન આપજો. અહીંયા એફ બી ડેશ એટલે આ અંતર થયું. જો હવે હું કરું, આ જે આ એફ બી ડેશ એટલે આવડું આ અંતર થયું. હું આટલામાંથી હું આટલું બાદ કરું તો આ મળી જાય કે નહીં? ફરી એકવાર કહું, પી બી ડેશ છે આ, એમાંથી હું પી એફ બાદ કરી નાખું તો એફ બી ડેશ મળે કે નહીં? તો ધ્યાન આપજો અહીંયા. આને હું બતાવતો નથી. પીબી ડેશના પીબી ડેશ, પીબીના પીબી, એફ બી ડેશ ઇઝ ઇક્વલ ટુ શું થશે તમને ખબર પડે છે? આ અંતર તો શું કરાય, આટલામાં લઈ તમે આટલું બાદ કરી નાખો તો આટલું મળી જાય. એટલે શું થશે? પીબી ડેશ માઇનસ પીએફ. તો પીબી ડેશ માઇનસ પીએફ. પાકું ને? એફ બી ડેશ એટલે શું થાય? પીબી ડેશ માઇનસ પીએફ. અને અમુકને ન આવડે, ન સમજવું હોય તો ગોખણપટ્ટી કરી નાખવાની. જો આ એફ બી ડેશ બરાબર કંઈ નહીં, પીબી ડેશમાંથી પીએફ બાદ કરવાનું, વાર્તા થાય પૂરી. છેદમાં પીએફ. બરાબર. આને સમીકરણ નંબર આપી ગયો 3. હવે બધાય અંતરો આપણા જાણીતા છે. જો પીબી ડેશ ઇઝ ઇક્વલ ટુ કેટલું થવાનું કયો? પીબી ડેશ એટલે આ અંતર થયું, એટલે કે પ્રતિબિંબ અંતર વી થશે. પણ સંજ્ઞા પદ્ધતિના નિયમ મુજબ શું થશે? આ આપાત કિરણની દિશા છે ને આ તમે વિરુદ્ધ દિશામાં જાઓ છો, એટલે પીબી ડેશ આવશે વી આવશે, પણ ધન આવશે કે ઋણ આવશે? કારણ કે આપાત કિરણની વિરુદ્ધ દિશામાં છે એટલે વી કેવું આવશે? ઋણ. એટલે લખીએ અહીંયા પીબી ડેશ બરાબર શું આવશે કયો? માઇનસ વી. પીબી બરાબર શું થશે? પીબી બરાબર આવડો આ યુ, પણ આપાત કિરણની વિરુદ્ધ દિશામાં તમે માપવાના છો એટલે ઈ ઋણ આવશે. એટલે પીબી બરાબર શું આવશે કયો? પીબી બરાબર માઇનસ યુ. અને એક પીએફ બાકી રહ્યું, તો પીએફ એટલે અહીંથી અહીંયા સુધીનું અંતર ને એ કોના જેટલું હોય? કેન્દ્ર લંબાઈ જેટલું. એ પણ આપાત કિરણની વિરુદ્ધ દિશામાં છે એટલે એ પણ ઋણ આવશે. એટલે અહીંયા શું આવશે? માઇનસ એફ. તો આ બધી કિંમત આમાં મૂકી દો. પીબી ડેશ ભણવાના તમે શું મૂકશો કયો? માઇનસ વી. પીબી ભણવાના તમે શું મૂકશો? માઇનસ યુ. પીબી ડેશ બરાબર શું થાય? માઇનસ વી. પીએફ બરાબર શું મૂકશો? માઇનસ એફ. અહીં માઇનસ એફ મૂકશો એટલે માઇનસ માઇનસ થઈ જવાના પ્લસ, ને છેદમાં પીએફ બરાબર શું મૂકશો? માઇનસ એફ. હવે માઇનસ માઇનસ તો કેન્સલ થવાના, એટલે આનો વહીવટ તો પતી ગયો. આ માઇનસ છે ને એને અહીંયા ઘૂસાડી દો ઉપર, તો આ માઇનસ એ આની હારે ગુણાય ને આની હારે ગુણાય, એટલે આની હારે ગુણાશે એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. પણ આ કેવું થઈ જશે? માઇનસ. એટલે હવે શું થવાનું? અહીંયા વી અપોન યુ થવાના. આ માઇનસ અહીંયા ગુણાય એટલે આ પ્લસ થશે, પણ આને લીધે આ કેવો થઈ જશે? માઇનસ. આ માઇનસ છે એ તો ઉપર જતો રહ્યો એટલે છેદમાં શું આવશે? એફ. લ્યો અહીંયા સુધીનું ચિત્ર ક્લિયર. આટલું પહેલાં લખી નાખજો. હવે આગળ વધીએ આપણે. તો હવે શું કરશો? એફ છે અહીંયા ગુણાશે અને યુને આ બાજુ લાવો તો શું થવાનું કયો? એફ અહીંયા ગુણા એટલે શું થાય? વી ઇન્ટુ એફ થશે. અને યુને આની હારે ગુણાતો યુ આની હારે ગુણાશે ને હારવાર આની હારે ગુણાશે એટલે શું થવાનું? યુવી માઇનસ શું થાય? યુએફ. હવે આ આખા છે સમીકરણ છે અને યુ વી એફ વડે ભાગી નાખો. આના તમે ટેવાઈ ગયેલા છો તો યુ વી એફ વડે ભાગતા અમુક ભાંગી નાખે, બરાબર ને? ભાગતા તો આને યુ વી એફ વડે ભાગશો એટલે વી એફ છે એના છેદમાં શું આવશે? યુ વી એફ. યુ વી તો છે જ તે, એના છેદમાં શું આવશે? યુ વી એફ. યુ એફ તો છે જ તે, અહીં શું આવશે? યુ વી એફ. હવે તમને ખબર છે અહીંયા વી એફ કેન્સલ થશે એટલે અહીંયા શું રહેશે કે 1/u. અહીંયા યુવી કેન્સલ થાય એટલે 1/f આવશે માઇનસ. અહીંયા
યુ એફ કેન્સલ થાય એટલે શું આવશે -1/v. અને આ જે માઇનસવાળું પદ છે એને બરાબરની આ બાજુ લાવો તો શું આવશે 1/u પ્લસ 1/v બરાબર શું થાય 1/f. તો આ જે સૂત્ર છે એને આપણે ગોલીય અરીસાનું સૂત્ર કહેશું. યુ કહેતા વસ્તુ અંતર, વી કહેતા પ્રતિબિંબ અંતર અને એફ એટલે કેન્દ્ર લંબાઈ. અને છેલ્લે સમીકરણ નંબર 4 આપી દો. તો આ સૂત્રને ગોલીય અરીસાનું સૂત્ર કહેવામાં આવે અથવા તો ગાઉસનું સમીકરણ કહેવામાં આવે છે. આનું એક બીજું સ્વરૂપ આવું છે, તમને ખબર છે કે R = થાય 2f. તો મને કહેશો આને આ બાજુ લઈ જાઓ તો f = શું થઈ જશે R/2. આને છેદમાં લઈ જાઓ તો 1/f. આને છેદમાં લઈ જાઓ તો આ પાછું ઉલટાઈ જાય એટલે 2/r થાય. તો 1/f ભણવાના તમે શું લખી શકો 2/r. તો 1/f ની જગ્યાએ શું લખી શકો 2/r. તો એક સૂત્ર આવું લખી શકો 1/u પ્લસ 1/v બરાબર 2/r. પણ માર્કેટમાં ફેશન છે ને આ સૂત્ર યાદ રાખવાની છે. એટલે કોઈ પણ તમને સૂત્ર પૂછે ને અરીસાનું તો શું આવે 1/u પ્લસ 1/v બરાબર 1/f. તો આજે આપણે અરીસાના સૂત્ર એ અટકીએ. થેન્ક યુ. આભાર.